નમસ્કાર દોસ્તો, વર્લ્ડ ઇન બોક્સ એકેડેમી જૂનાગઢની યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. ડેઇલી કરંટ અફેર્સ લેક્ચરની અંદર આજે આપણે જોવાના છે મે 2026 નો લેક્ચર નંબર 12. અને કઈ રીતે લેક્ચર્સ જોશું આપણે 360 ડિગ્રી સમજૂતી સાથે. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. શરૂઆત કરતા પહેલા આ વિડીયોને લાઈક કરી દેજો, તમારા દોસ્તો સુધી શેર કરી દેજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. તો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તાજેતરમાં યુનેસ્કોના કન્વેન્શન સર્વે અનુસાર લંબાઈમાં કુંભલગઢની દિવાલને કેટલામું સ્થાન મળ્યું? કોનો સર્વે છે અહીંયા? યુનેસ્કો. યુનેસ્કોના સર્વે અનુસાર, યુનેસ્કો એટલે યુનાઇટેડ નેશન એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, આનું પૂરું નામ થાય છે. આ સંસ્થાએ હમણાં જે સર્વે કર્યો છે એનો જે કન્વેન્શન સર્વે, એની અંદર એ લેવામાં આવ્યું કે ભાઈ વિશ્વની અંદર સૌથી લંબાઈ ધરાવતી દિવાલ કઈ છે, એમાં અલગ અલગ સ્થાન આપવામાં આવ્યું. તો એમાં પ્રથમ સ્થાન કોનું છે? સૌથી લાંબી દિવાલ. તો પ્રથમ સ્થાન ઉપર તો છે ચીન, જે ચીન દેશની દિવાલ છે એ પ્રથમ સ્થાન ઉપર. હવે બીજા સ્થાન ઉપર બીજો નંબર કોનો છે? એટલે કે બીજા સ્થાન ઉપર છે આપણા કુંભલગઢની દિવાલ. કોની દિવાલ? કુંભલગઢની દિવાલ. અને આ ક્યાં આવેલી છે? રાજસ્થાનની અંદર. તો આ બીજા નંબરે. કુલ કેટલી લંબાઈ ધરાવે છે આ કુંભલગઢની દિવાલ? તો એની લંબાઈ છે 36 કિલોમીટર. કેટલી છે? 36 કિલોમીટર. તો પ્રથમ સ્થાન ઉપર ચીન દેશની દિવાલ અને બીજા સ્થાન ઉપર છે આપણા કુંભલગઢની દિવાલ, જે રાજસ્થાનમાં આવેલી છે. જે કિલ્લો છે કુંભલગઢનો કિલ્લો, એની ફરતે જે દિવાલ છે એ 36 કિલોમીટર લંબાઈ ધરાવે અને એનું સ્થાન છે બીજું યુનેસ્કોના સર્વે અનુસાર. યુનેસ્કો યુનાઇટેડ નેશન્સ એજ્યુકેશનલ સાયન્ટિફિક એન્ડ કલ્ચરલ ઓર્ગેનાઇઝેશન, યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ કન્વેન્શન સર્વે અનુસાર વિશ્વની સૌથી લાંબી દિવાલ, એમાં પ્રથમ સ્થાન ઉપર છે ચીનની દિવાલ, બીજા સ્થાન ઉપર છે આપણા કુંભલગઢની દિવાલ જે રાજસ્થાનમાં આવેલી છે. અને કુંભલગઢની દિવાલની લંબાઈ કેટલી છે? 36 કિલોમીટર. હવે આ જે દિવાલ છે કુંભલગઢ કિલ્લાની ફરતે દિવાલ, એનું નિર્માણ કોણે કર્યું છે? મહારાણા કુંભા દ્વારા એનું નિર્માણ. તો એ છે આપણા બીજા નંબરના સ્થાન ઉપર કુંભલગઢ દિવાલ. હવે અહીંયા નામ છે સંસ્થાનું યુનેસ્કો. તો યુનેસ્કોનું પૂરું નામ તો અહીંયા આપેલું છે. હવે આની સ્થાપના, યુનેસ્કોની સ્થાપના 1945 ની અંદર, અને એનું હેડક્વાર્ટર મુખ્યાલય આવેલું છે પેરિસ ફ્રાન્સ ખાતે. હવે આ કામ શું કરે? યુનેસ્કો જે સંસ્થા છે એ કામ કરે છે વિશ્વની અંદર વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરવાનું. જે વિશ્વ વારસાના સ્થળ હોય છે એને ઘોષિત કરવાનું કામ કોણ કરે? આ યુનેસ્કો સંસ્થા. તો આપણા ભારતમાં પણ એણે વર્લ્ડ હેરિટેજ સાઇટ ઘોષિત કરેલી છે, વિશ્વ વારસાના સ્થળ ઘોષિત કરેલા છે. તો ભારતમાં એણે કેટલા સ્થળ ઘોષિત કરેલા છે? તો ભારતની અંદર એમાં બે કેટેગરી, મૂર્ત સાઇટ તરીકે, એટલે કે મૂર્ત ધરોહર કેટલી છે અને અમૂર્ત ધરોહર કેટલી છે. તો મૂર્ત ધરોહરમાં છે 44 વિશ્વ વારસાના સ્થળ, વર્લ્ડ હેરિટેજ સાઇટ ભારતમાં કેટલી છે મૂર્તની અંદર, જેને ટેન્જિબલ પણ કહેવામાં આવે, તો 44માં નંબરની જે લેટેસ્ટ સામેલ થઈ 2025 ની અંદર, જેનું નામ છે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ. મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ 44માં નંબરની લેટેસ્ટ સાઇટ. હવે આની અંદર આ મરાઠા મિલિટરી લેન્ડસ્કેપમાં કુલ 12 કિલ્લાઓ સામેલ છે. જે મરાઠા સામ્રાજ્ય હતું, મરાઠા શાસન હતું, એ મરાઠા શાસન દરમિયાન જે નિર્માણ પામેલા કિલ્લાઓ છે એવા 12 કિલ્લાઓને અહીંયા 44માં નંબરની સાઇટ તરીકે જાહેર કરેલા છે. આ 12 કિલ્લાઓમાં 11 કિલ્લા મહારાષ્ટ્રમાં છે. આ 12 કિલ્લાઓમાં 11 કિલ્લા મહારાષ્ટ્રમાં છે અને એક કિલ્લો તમિલનાડુની અંદર છે. કઈ જગ્યા ઉપર? તમિલનાડુની અંદર. તો આ 12 કિલ્લાનું નામ છે મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ. હવે એ તો થઈ મૂર્ત ટેન્જિબલ સાઇટ, પણ યુનેસ્કોએ ભારતની અંદર અમૂર્ત સાઇટ કેટલી ઘોષિત કરેલી છે, જેને ઇનટેન્જિબલ કહેવાય? તો એ છે 16. કેટલી છે? 16. અને લેટેસ્ટ સામેલ થવાવાળી 16મા નંબર ઉપર છે દિવાળી તહેવાર. કયો તહેવાર? દિવાળી તહેવાર, જે 16મા નંબર ઉપર 2025માં એને સામેલ કરવામાં આવ્યું. તો યુનેસ્કો દ્વારા મૂર્ત તરીકે 44 સાઇટ અને અમૂર્ત તરીકે 16 સાઇટ. એમાં આ જે લેટેસ્ટ હોય
એ થોડું નજરમાં રાખવાનું છે. અહીંયા 43મા નંબરની જો આપણે લઈ લઈએ તો 43મા નંબર ઉપર છે મોઈદમ. કઈ છે? મોઈદમ. જે આસામ ની અંદર જે સામ્રાજ્ય હતું એહોલ સામ્રાજ્ય કરીને એના જે કબ્રસ્તાન છે અહોમ સામ્રાજ્ય, આ અહોમ સામ્રાજ્યના જે કબ્રસ્તાન એને મોઈદમ તરીકે, જેને મોઈદમ કહેવામાં આવે તો મોઈદમ તરીકે 43મા નંબરની સાઇટ તરીકે ઘોષિત કરેલી હતી. અને એના પછી 44મા નંબરની સાઇટ મરાઠા મિલિટરી લેન્ડસ્કેપ. હવે જ્યાં 44 દેખાય છે તો 44 ની અંદર પણ ભાગ પડે છે. આ 44 ની અંદર ભાગ પડે છે, જેમ કે 36, 7 અને 1. આ 36 છે એ સાંસ્કૃતિક સાઇટ છે. કેવી છે? સાંસ્કૃતિક સાઇટ. 7 છે એ પ્રાકૃતિક સાઇટ છે અને 1 છે એ મિશ્રિત છે. તો આવી રીતે 36, 7, 1 કુલ છે 44. સાંસ્કૃતિક, પ્રાકૃતિક અને એક મિશ્રિત. આ જે એક મિશ્રિત તમને જોવા મળે એનું નામ છે કાંચનજંઘા. શું નામ છે? કાંચનજંઘા. તો એ મિશ્રિત સાઇટ તરીકે. ક્લિયર? તો આ હતી યુનેસ્કોની વાત. અને હમણાં જે પ્રથમ સ્થાન ઉપર દિવાલની જે લંબાઈ છે એમાં ચીનની દિવાલ અને બીજા સ્થાન ઉપર છે કુંભલગઢની દિવાલ, જે રાજસ્થાનમાં આવેલી છે. આ જે તમને દેખાય છે કુંભલગઢ કિલ્લો અને કુંભલગઢની દિવાલ. નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 કોને એનાયત કરવામાં આવ્યો? કયો પુરસ્કાર છે? ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ એટલે કે આંતરરાષ્ટ્રીય ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ, આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ 2026. તો આ વખતે કોને એનાયત થયો છે? તો આ વખતે અહીંયા જે બુકનું નામ આપેલું છે તાઇવાન ટ્રાવેલોગ. શું નામ આપેલું છે? તાઇવાન ટ્રાવેલોગ. તો તેને એનાયત કરવામાં આવ્યો છે, તાઇવાન ટ્રાવેલોગને. આ એક ત્યાંની પ્રેમ કહાની છે. તાઇવાનની અંદર જે બુક છે આ એની એક પ્રેમ કહાની, તાઇવાન ટ્રાવેલોગ. હવે આ બુકર જે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ છે એ કોને આપવામાં આવે? તો એવા પુસ્તકોને, એવા બુકને, એવા પુસ્તકને કે જે કોઈ પણ ભાષામાં લખાયેલું હોય. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ કોને એનાયત કરવામાં આવે? એવું પુસ્તક કે જે કોઈ પણ ભાષામાં લખાયેલું હોય પણ એનું જે ટ્રાન્સલેટ છે, જે એનો ભાષાંતર, અનુવાદ છે એ ઇંગ્લિશમાં થયેલો હોવો જોઈએ. પુસ્તક કોઈ પણ ભાષામાં ચાલે પણ એનો જે અનુવાદ છે કેમાં હોવો જોઈએ? અંગ્રેજીની અંદર. તો એવા પુસ્તકને ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ તરીકે માન્યતા મળે છે. તો આ વર્ષે 2026માં કોને મળ્યો છે? તાઇવાન ટ્રાવેલોગ જે બુક છે, પુસ્તક, તેને. ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026, પુસ્તકનું નામ છે તાઇવાન ટ્રાવેલોગ, લેખક છે યાંગ શુઆંગજી. ભાઈ તાઇવાનના છે એટલે નામ તો આવું જ રહે, યાંગ શુઆંગજી. અંગ્રેજીમાં અનુવાદિત કોણે કરેલું છે? અંગ્રેજીમાં કોણે ટ્રાન્સલેટ કર્યું, અનુવાદ કોણે કર્યો છે? લિન કિંગ દ્વારા. પુસ્તકની મૂળ ભાષા તો કઈ છે? મેં તમને કીધું એમ કે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કારમાં કોઈ પણ ભાષાનું પુસ્તક હોય પણ એનો જે અનુવાદ છે એ અંગ્રેજીમાં હોવો જોઈએ. તો આ પુસ્તકની મૂળ ભાષા કઈ છે? મેન્ડરીન. જે ચીનની અંદર વધારે પ્રમાણમાં જે બોલાય છે ભાષા મેન્ડરીન, એ મૂળ ભાષા છે આ પુસ્તકની, પણ અંગ્રેજીમાં અનુવાદિત કરનાર લિન કિંગ. અને લેખક કોણ છે? યાંગ શુઆંગજી. પુરસ્કાર રાશિ અહીંયા 50,000 પાઉન્ડ આપવામાં આવે છે. સ્થળ કે ભાઈ કયા સ્થળેથી આ પુરસ્કાર એનાયત થાય? તો સ્થળ છે લંડન, જે યુકે માંથી આ એનાયત કરવામાં આવે, લંડન સ્થળથી. વિજેતા પુસ્તકની જે પસંદગી કરવામાં આવી એમાં લેખક નતાશા બ્રાઉનની અધ્યક્ષતામાં એક અહીંયા પેનલ હતી. આ પેનલ દ્વારા આ પુસ્તકને વિજેતા ઘોષિત કરવામાં આવ્યું. તો આ પેનલ જે 5 સભ્યોની પેનલ, આ 5 સભ્યોની પેનલમાં અધ્યક્ષ કોણ હતા? એક લેખક જ છે, નતાશા બ્રાઉન. એની અધ્યક્ષતામાં આ પેનલ દ્વારા અહીંયા આ પુસ્તકને વિજેતા ઘોષિત કરવામાં આવ્યું છે. એટલે કે આ વખતે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ 2026 એનું વિજેતા પુસ્તક છે તાઇવાન ટ્રાવેલોગ. આ એક એની પ્રેમ કહાની છે, પ્રેમ કહાની ઉપર લખાયેલું પુસ્તક, અને એના લેખક છે યાન શુઆંગજી. તો આ તો વાત થઈ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝની. એક બીજો પુરસ્કાર આવે છે ખાલી બુકર પ્રાઇઝ, એટલે કે બુકર પુરસ્કાર. એકમાં આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર લાગે અને એકમાં ખાલી બુકર પુરસ્કાર. તો આ બુકર પુરસ્કાર છે એ શેમાં આપવામાં આવે? બુકર પુરસ્કાર ખાસ સમજજો. ઇન્ટરનેશનલ બુકર પુરસ્કાર હોય એમાં પુસ્તક કોઈ પણ ભાષામાં હોય પણ એનો જે અનુવાદ છે, ટ્રાન્સલેટ છે એ અંગ્રેજીમાં થયેલો હોવો જોઈએ.
ક્લિયર? પણ જે બુકર પુરસ્કાર છે જે આંતરરાષ્ટ્રીય નથી લાગતું, ખાલી બુકર પુરસ્કાર, તો એ જે બુક હોય એ અંગ્રેજીમાં જ હોવી જોઈએ. શેમાં હોવી જોઈએ? અંગ્રેજીની અંદર જ હોવી જોઈએ. કોઈ પણ ભાષાનો જે ટ્રાન્સલેટ કરીને આવે છે એ નહીં, અંગ્રેજીમાં જ હોવી જોઈએ બુકર પુરસ્કારની અંદર. અહીંયા ઇન્ટરનેશનલમાં કોઈ પણ ચાલે. ક્લિયર? તો આ જે બુકર પુરસ્કાર છે એની અંદર આપણા ભારતમાં પ્રથમ વિજેતા કોણ હતા બુકર પુરસ્કારની અંદર? તો ભારતની અંદર જો તમને પૂછવામાં આવે તો પ્રથમ વિજેતા હતા વીએસ નાયપોલ. કોણ હતા? વીએસ નાયપોલ. આનું પુસ્તક છે ઇન અ ફ્રી સ્ટેટ. ઇન અ ફ્રી સ્ટેટ. ક્લિયર? જો આ છે આપણા ભારતમાં પ્રથમ વિજેતા, પણ પૂછવામાં આવે કે ભારતની અંદર પ્રથમ મહિલા કે જેને બુકર પુરસ્કાર મળેલો હોય, પ્રથમ મહિલા, તો એ છે અરુંધતી રોય. કોણ છે? અરુંધતી રોય. અને આનું પુસ્તક કયું છે? ધ ગોડ ઓફ સ્મોલ થિંગ. ધ ગોડ ઓફ સ્મોલ થિંગ. તો આ વીએસ નાયપોલ પ્રથમ વિજેતા ભારતની અંદરથી, પણ જો મહિલાની અંદર પૂછવામાં આવે બુકર પુરસ્કારમાં તો અરુંધતી રોય. પુસ્તક છે ધ ગોડ ઓફ સ્મોલ થિંગ. હવે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર પ્રાપ્ત કરનાર પ્રથમ ભારતીય વ્યક્તિ, આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કાર પ્રાપ્ત કરનાર ભારતની અંદર, તો એ છે ગીતાંજલિ શ્રી. કોણ છે? ગીતાંજલિ શ્રી. ગીતાંજલિ શ્રી. અને આ જે ગીતાંજલિ શ્રી છે એના પુસ્તકનું નામ છે ટોમ ઓફ સેન્ડ. શું નામ છે? ટોમ ઓફ સેન્ડ, એટલે કે રેતીની સમાધિ. રેતીની સમાધિ. ક્લિયર? હવે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કારમાં 2025ના વિજેતા, 2025ના વિજેતા ધ્યાનમાં રાખજો, એનું નામ છે બાનુ મુશ્તાક. શું નામ છે? બાનુ મુશ્તાક. 2025ની અંદર. અને આનું પુસ્તક છે હાર્ટ લેમ્પ. હાર્ટ લેમ્પ. હવે આ તો કન્નડ ભાષામાં લખાયેલું છે. જે હાર્ટ લેમ્પ છે એ તો કન્નડ ભાષામાં છે, પણ આનું અંગ્રેજીમાં અનુવાદ કોણે કરેલો છે આ હાર્ટ લેમ્પનો? તો દીપા બિસ્ટ. કોણે કરેલો? દીપા બિસ્ટ. ક્લિયર? 2025 વિજેતા બાનુ મુશ્તાક. પુસ્તકનું નામ છે હાર્ટ લેમ્પ, જે કન્નડ ભાષામાં છે પણ અંગ્રેજીમાં અનુવાદ કરેલો છે દીપા બિસ્ટ દ્વારા. ભારતની અંદર પ્રથમ વ્યક્તિ જો તમને પૂછવામાં આવે તો એનું નામ છે ગીતાંજલિ શ્રી, અને એની પુસ્તકનું નામ છે ટોમ ઓફ સેન્ડ, રેતીની સમાધિ. પણ જો તમને પૂછવામાં આવે કે ભારતની અંદર સાહિત્ય ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર, ભારતમાં સાહિત્ય ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર કયો છે? જ્ઞાનપીઠ પુરસ્કાર. જ્ઞાનપીઠ પુરસ્કાર ભારતની અંદર સાહિત્ય ક્ષેત્રે અપાતો સર્વોચ્ચ પુરસ્કાર. તો જ્ઞાનપીઠ પુરસ્કાર મેળવનાર ભારતની અંદર પ્રથમ વ્યક્તિ એ હતા જી શંકર પુરુ. કોણ હતા? જી શંકર પુરુ. કઈ ભાષામાં? મલયાલમ ભાષામાં. ક્લિયર? તો ભારતના પ્રથમ વિજેતા જ્ઞાનપીઠ પુરસ્કાર એમાં છે જી શંકર પુરુ, પ્રથમ મલયાલમ. પણ જો તમને પૂછવામાં આવે કે ગુજરાતના કેટલા લેખકોને જ્ઞાનપીઠ પુરસ્કાર મળેલો છે, તો 4 લેખકોને મળેલો છે. કેટલા લેખકોને? 4 લેખકોને. એમાં પ્રથમ છે ઉમાશંકર જોશી. ઉમાશંકર જોશી 1967ની અંદર નિશીથ માટે. કોના માટે? નિશીથ કૃતિ માટે. એના પછી આવે છે પન્નાલાલ પટેલ. આ પન્નાલાલ પટેલને જ્ઞાનપીઠ પુરસ્કાર 1985ની અંદર માનવીની ભવાઈ. માનવીની ભવાઈ. એના પછી આવે છે રાજેન્દ્ર શાહ. રાજેન્દ્ર શાહ 2001માં, જેનો કાવ્ય સંગ્રહ છે ધ્વનિ. એના પછી આવે છે રઘુવીર ચૌધરી. રઘુવીર ચૌધરી 2015માં. કૃતિ છે એની અમૃતા. ક્લિયર? તો વર્તમાન સમયમાં 4 લેખકોને મળેલો છે ગુજરાતની અંદરથી જ્ઞાનપીઠ પુરસ્કાર. જ્ઞાનપીઠ પુરસ્કાર કેટલી ભાષાઓમાં આપવામાં આવે? તો 23 ભાષાઓમાં. કેટલી ભાષાઓમાં? 23. એમાં જે 22 ભાષા છે આપણી બંધારણીય માન્યતા પ્રાપ્ત ભાષા, જેનો ઉલ્લેખ અનુસૂચિ 8માં છે, એ 22 ભાષા તો છે જ. એક ભાષા વધારાની જેનું નામ છે અંગ્રેજી. તો 22+1 એટલે કે 23 ભાષાઓમાં જ્ઞાનપીઠ પુરસ્કાર આપવામાં આવે છે. અને આપણા ભારતનો સાહિત્ય ક્ષેત્રે આ સર્વોચ્ચ પુરસ્કાર છે.
ક્લિયર? તો વર્તમાનની જે પણ માહિતી છે આંતરરાષ્ટ્રીય બુકર પુરસ્કારની એ ધ્યાનમાં રાખવાનું છે. અહીંયા કોઈ જીકેના પોઈન્ટથી પણ પ્રશ્ન આવી શકે. 2025 આપણા જ ભારતના જ વિજેતા બાનુ મુશ્તાક હાર્ટલેમ, તો ત્યાંથી પણ પ્રશ્ન બની શકે. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં કામદારો અને નોકરીદાતાઓ માટે શ્રમ મિત્ર એપ કોણે લોન્ચ કરી? કઈ એપ છે? શ્રમ મિત્ર. તો શ્રમ મિત્ર એપ લોન્ચ કરનાર કોણ? તો હરિયાણા રાજ્ય. કયું રાજ્ય? હરિયાણા. હવે આની અંદર છે શું કે ભાઈ જે કામદારો છે કે જેને કામની જરૂરિયાત છે અને જે નોકરીદાતાઓ કે જે નોકરીએ રાખશે, નોકરીદાતાઓ, આ બંનેને એક પ્લેટફોર્મ ઉપર લાવવા કે જેને કામની જરૂરિયાત છે તો એ શ્રમ મિત્ર એપની અંદર જશે અને જે વ્યક્તિને નોકરીએ રાખવાના છે કે જેને માણસોની જરૂર પડે એમ છે કે ભાઈ મારે 5 માણસની જરૂર છે, મારે 10 માણસની જરૂર છે કામે રાખવા માટે, તો એ નોકરીદાતાઓને પણ એક પ્લેટફોર્મ ઉપર લાવવા. તો બંનેને અહીંયા જોડવાના છે, બંનેને ભેગા કરવાના છે. એના માટે હરિયાણા સરકારે કઈ એપ લોન્ચ કરી છે? શ્રમ મિત્ર એપ, હરિયાણા દ્વારા. શ્રમ મિત્ર એપ ડિજિટલ રોજગાર મંચ છે, લોન્ચ કરનાર છે હરિયાણા. રાજ્યના કામદારો અને નોકરીદાતાઓને જોડવા માટે કે ભાઈ જેને કામની જરૂરિયાત હોય એ પણ ત્યાં જશે અને જેને નોકરીએ રાખવાના છે એ પણ અહીંયા આવશે. ઉપલબ્ધ ભાષા, આ જે શ્રમ મિત્ર એપ છે એ કેટલી ભાષાઓમાં હશે? એક તો અંગ્રેજીમાં હશે, હિન્દી ભાષામાં હશે અને પંજાબીમાં. તો આ એપની અંદર આ 3 ભાષા આપણને જોવા મળશે. શ્રમ મિત્રનું નામ આવે એટલે તમારે કોની સાથે જોડી દેવાનું? હરિયાણા સાથે. હવે હરિયાણાની રાજધાની, હરિયાણા અને પંજાબની રાજધાની છે ચંદીગઢ. કઈ છે? ચંદીગઢ. હરિયાણા ઉપરથી ધ્યાન રાખજો કે હરિયાણાની અંદર એક મેળાનું આયોજન થાય છે, નામ છે એનું સૂરજકુંડ મેળો. કયો મેળો? સૂરજકુંડ મેળો. જે હેન્ડીક્રાફ્ટ જે છે એને લઈને સૂરજકુંડ મેળો હરિયાણાની અંદર એક ઇન્ટરનેશનલ સંગઠનનું હેડક્વાર્ટર આવેલું છે આપણા ભારતની અંદર. તો એ છે ISA, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ. આનું હેડક્વાર્ટર ક્યાં છે? આનું હેડક્વાર્ટર ગુરુગ્રામની અંદર. અને આ ગુરુગ્રામ ક્યાં છે? હરિયાણામાં. ક્લિયર? હરિયાણાની અંદર જે આપણી સિંધુ ખીણ સભ્યતા છે, આ સિંધુ ખીણ સભ્યતાનું સૌથી મોટું સ્થળ જેનું નામ છે રાખી ગઢી, તો આ પણ ક્યાં આવેલું છે? હરિયાણાની અંદર. અને આ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સ ખાસ યાદ રાખજો, ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું હેડક્વાર્ટર ગુરુગ્રામમાં, અને ગુરુગ્રામ ક્યાં છે? હરિયાણામાં. આ સંગઠનની સ્થાપના જ્યારે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ નંબર 21 2015માં આયોજિત થઈ હતી. ક્યાં આયોજિત થઈ હતી? પેરિસ ખાતે, પેરિસ ફ્રાન્સ ખાતે. ત્યારે આનું ગઠન કરવામાં આવ્યું, આ ઇન્ટરનેશનલ સોલાર અલાયન્સનું. COP21 ની અંદર, COP21 2015માં પેરિસમાં આયોજિત થઈ હતી. એટલા જ માટે અહીંયા ભાગીદાર કોણ કોણ છે? ભારત પ્લસ ફ્રાન્સ. કોના સહયોગથી આનું ગઠન? ભારત પ્લસ ફ્રાન્સના સહયોગથી. એક જે આપણી સૌર ઉર્જા છે, સોલાર અલાયન્સનો મતલબ જ શું થાય કે ભાઈ જે સૌર ઉર્જા છે, આ સૌર ઉર્જાને લઈને અહીંયા અલગ અલગ દેશો આ સંગઠનમાં જોડાય છે. ક્લિયર છે? નેક્સ્ટ ક્વેશ્ચન, તાજેતરમાં ઇસરોના કયા મિશનને ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ 2026 થી સન્માનિત કરવામાં આવ્યું? ખાસ મહત્વનો પ્રશ્ન, આવનારી કોઈ પણ એક્ઝામની અંદર તમને આ પ્રશ્ન જોવા મળશે. હવે અહીંયા એક એવોર્ડ છે, શું નામ છે? ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ. તો આ 2026માં ઈસરોના કયા મિશનને મળેલો છે? તો આપણા મિશન ચંદ્રયાન 3 ને. કોને મળેલો છે? ચંદ્રયાન 3 ને. આ જે ગોડાર્ડ એવોર્ડ છે, આ અંતરિક્ષ ક્ષેત્રે આપવામાં આવતો સર્વોચ્ચ પુરસ્કાર છે. અંતરિક્ષ વિભાગમાં આપવામાં આવતો આ સર્વોચ્ચ એવોર્ડ છે. અને આ ક્યાંથી એનાયત કરવામાં આવે? તો વોશિંગ્ટન ડીસી USA થી. ક્લિયર? અહીંયા એક ઇન્સ્ટિટ્યૂટ પણ જોડાયેલી છે, એના દ્વારા એનાયત કરવામાં આવે. તો આ વખતે ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ 2026 કોને મળેલો છે? આપણા ચંદ્રયાન 3 ને. તો આન્સર આવશે ચંદ્રયાન 3.
ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ 2026 ઇસરોના ચંદ્રયાન 3 ને એનાયત કરવામાં આવ્યો. જારી કરતા કોણ છે? અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ. અમેરિકાની જે આ સંસ્થા નામ છે અમેરિકન ઇન્સ્ટિટ્યૂટ ઓફ એરોનોટિક્સ એન્ડ એસ્ટ્રોનોટિક્સ. સ્થળ છે વોશિંગ્ટન ડીસી યુએસએ. હવે આ જે એવોર્ડ છે એ કોણે સ્વીકારેલો? આપણા ભારતના જે રાજદૂત છે ત્યાં યુએસએ ની અંદર આપણા ભારતના રાજદૂત નામ છે વિનય ક્વાત્રા. આના દ્વારા આ એવોર્ડ સ્વીકારવામાં આવ્યો. ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ અવકાશ વિજ્ઞાન ક્ષેત્રની અંદર આપવામાં આવતો સર્વોચ્ચ એવોર્ડ છે. આ પુરસ્કારનું નામ જે ત્યાંના રોબર્ટ એચ ગોડાર્ડ, જે એક પ્રકારના સ્વપ્નદ્રષ્ટા હતા રોકેટના અને અંતરિક્ષ વિભાગની અંદર પણ એને ખૂબ સારું કામ કરેલું, તો એના નામ ઉપર રાખવામાં આવ્યું છે. રોબર્ટ એચ ગોડાર્ડના નામ ઉપર આ એવોર્ડનું નામ. પુરસ્કારની શરૂઆત ક્યારે થઈ છે? 1975 ની અંદર. તો આ વખતે 2026માં આપણા ચંદ્રયાન 3 ને મળેલો છે. ધ્યાનમાં રાખજો, આવનારી કોઈ પણ એક્ઝામમાં પ્રશ્ન બની શકે. હવે થોડુંક ચંદ્રયાન 3 મહત્વનું મિશન હતું આપણું ચંદ્રયાન 3, જે વિશ્વમાં કોઈ નથી કરી શક્યું એ આપણે કરીને બતાવ્યું. શું કર્યું હતું આમાં ચંદ્રયાન 3 ની અંદર? તો ચંદ્રયાન 3 ને આપણે ક્યાં સોફ્ટ લેન્ડિંગ કરાવેલું? તો ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર. કયા ધ્રુવ ઉપર? દક્ષિણ ધ્રુવ ઉપર. ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર. આવું કરનાર ભારત કેવો બની ગયો છે દેશ? ભારત પ્રથમ દેશ વિશ્વની અંદર. ક્લિયર? હવે આ ચંદ્રયાન જે 3 છે ક્યારે લોન્ચ કરવામાં આવ્યું હતું? 14 જુલાઈ 2023માં. અને કઈ તારીખે એને સોફ્ટ લેન્ડિંગ કરેલું છે ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર? તો એ તારીખ છે 23 ઓગસ્ટ 2023. એટલા જ માટે આપણે દર વર્ષે 23 ઓગસ્ટના દિવસે શું ઉજવીએ? રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ. કયો દિવસ? રાષ્ટ્રીય અંતરિક્ષ દિવસ. કારણ કે ચંદ્રયાન 3 ચંદ્રના દક્ષિણ ધ્રુવ ઉપર સોફ્ટ લેન્ડિંગ કરેલું 23 ઓગસ્ટના દિવસે. હવે આ ચંદ્રયાન 3 ની અંદર એક લેન્ડર પણ હતું અને રોવર પણ હતું. તો જે લેન્ડર છે એ લેન્ડરનું નામ હતું વિક્રમ. શું નામ હતું? વિક્રમ. અને એક રોવર રાખેલું એનું નામ હતું પ્રજ્ઞાન. તો લેન્ડરનું નામ વિક્રમ અને રોવરનું નામ પ્રજ્ઞાન. ચંદ્રયાન 3 ને કયા પ્રક્ષેપણ યાનથી લોન્ચ કરવામાં આવ્યું હતું? લોન્ચ વેહિકલ તો LVM-3 M4. કયું પ્રક્ષેપણ યાન? LVM-3 M4. જો તમને પૂછવામાં આવે કે ચંદ્રયાન 3 ચંદ્રના જે દક્ષિણ ધ્રુવના જે વિસ્તારમાં લેન્ડ કરેલું છે એ પોઈન્ટનું નામ શું આપેલું છે? તો એ પોઈન્ટનું નામ છે શિવ શક્તિ પોઈન્ટ. શું નામ છે? શિવ શક્તિ પોઈન્ટ. પણ જો તમને પૂછવામાં આવે કે ચંદ્રયાન 2 જે જગ્યાએ ક્રેશ લેન્ડિંગ થયું છે, કારણ કે ભાઈ આપણને આમાં નિષ્ફળતા મળી હતી, ચંદ્રયાન 2માં નિષ્ફળતા મળેલી, એટલા જ માટે એના પછી આપણે ચંદ્રયાન 3 લોન્ચ કરેલું. તો આ ચંદ્રયાન 2 જે જગ્યાએ ચંદ્રની જે પણ સપાટી ઉપર જે પણ ધરતી જગ્યાએ ક્રેશ થયેલું છે એ પોઈન્ટનું નામ શું? તો એ પોઈન્ટનું નામ છે તિરંગા પોઈન્ટ. શું નામ છે? તિરંગા પોઈન્ટ. ક્લિયર? તો આ હતી ચંદ્રયાન 3 ની વાત. આ ચંદ્રયાન 2 જે ક્રેશ થયું હતું. હવે ચંદ્રયાન 4 પણ આપણે લોન્ચ કરવાના છે. ચંદ્રયાન 4. અને આમાં શું કરવાના છે? તો ભાઈ ચંદ્રની ધરતી પરથી શું લઈ આવવાનું છે? નમૂના લઈ આવવાના છે. નમૂના એકઠા કરીને પાછા પૃથ્વી ઉપર લઈ આવવાના છે. ક્લિયર? તો આપણા ચંદ્રયાન 3 ને કયો એવોર્ડ મળ્યો છે? ગોડાર્ડ એસ્ટ્રોનોટિક્સ એવોર્ડ 2026. હવે વાત છે અહીંયા ઈસરોની. તો ઈસરો ભારતની અંતરિક્ષ એજન્સી ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, તેની સ્થાપના 15 ઓગસ્ટ 1969. એનું હેડક્વાર્ટર આવેલું છે બેંગલુરુની અંદર. અને આ બેંગલુરુ ક્યાં છે? કર્ણાટકમાં. ઈસરોના પ્રથમ અધ્યક્ષ હતા ડોક્ટર વિક્રમ સારાભાઈ અને વર્તમાન અધ્યક્ષ છે ઈસરોના વી નારાયણન. કોણ છે? વી નારાયણન. ક્લિયર? અને જે આપણું જે સેટેલાઇટ લોન્ચ કરીએ છીએ, ઈસરો જે જગ્યાએથી સેટેલાઇટ મિશન લોન્ચ કરે છે એ સ્થળનું નામ છે સતીશ ધવન સ્પેસ સેન્ટર શ્રીહરિકોટા. આ શ્રીહરિકોટા ક્યાં આવેલું છે? આંધ્રપ્રદેશની અંદર. આપણું જે
ચંદ્રયાન-3. મેં જે તમને નામ આપેલા કે એક લેન્ડર હતું અને એક રોવર. આ જે તમને દેખાય છે ને આ છે લેન્ડર જેનું નામ છે વિક્રમ. આ જે તમને દેખાય એ છે લેન્ડર જેનું નામ છે વિક્રમ, અને આ જે તમને દેખાય છે એ છે રોવર અને એનું નામ છે પ્રજ્ઞાન. ક્લિયર? નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતની પ્રથમ એર ટ્રેન પરિયોજના ક્યાં પ્રારંભ થશે? કઈ પરિયોજના છે? એર ટ્રેન. એર ટ્રેન. એર ટ્રેન ભાઈ, એર ટ્રેન એટલે અહીંયા એવું નથી કે હવે ટ્રેન હવામાં ઉડશે, એવું કઈ નથી. એર ટ્રેન એટલે કેવું હોય, તમે એક વખત ફોટામાં જોઈ લ્યો. આ જે તમને ઉપર જે ટ્રેક દેખાય છે, હંમેશા ટ્રેન તો આપણે નીચેના ટ્રેક ઉપર તમે જોયેલી છે, પણ હવે આ જે ઉપર જે ટ્રેક છે એની નીચે આ ટ્રેન, એટલે કે આપણી ધરતીથી થોડી ઉપર, સપાટીથી ઉપર, તો આ જે ટ્રેક છે ત્યાં તમને જે ટ્રેન દેખાય એટલે એનું નામ આપવામાં આવ્યું છે એર ટ્રેન. તો આ જે એર ટ્રેન પરિયોજના છે એની શરૂઆત કઈ જગ્યાએ? તો ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ, ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે, જે ક્યાં છે? તો નવી દિલ્હી ખાતે. આ ક્યાં આવેલું છે? નવી દિલ્હી. ત્યાં આ પરિયોજના શરૂઆત કરવામાં આવશે અને શરૂઆત થઈ ગઈ છે. ક્યાં સુધીમાં તૈયાર થઈ જશે? 2027 સુધીમાં. અહીંયા જે પેલું ટ્રેક મેં તમને બતાવેલો એ કેટલી લંબાઈ ધરાવે છે, કેટલું કવર કરશે? 7.7 કિલોમીટર જે ટ્રેકની લંબાઈ છે તે. અહીંયા ખર્ચાની વાત કરીએ તો 3000 થી લઈ અને 4000 કરોડ સુધીનો ખર્ચો, 3000 થી 4000 કરોડનો ખર્ચો. ક્લિયર? હવે આ શું કામ ભાઈ પરિયોજના શું કામ સ્ટાર્ટ કરવામાં આવી છે? આપણા દિલ્હીની અંદર જે ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ છે ત્યાં. હવે એમાં જે યાત્રીઓ છે, આ યાત્રીઓ જે અલગ અલગ ત્યાં ટર્મિનલ આવેલા છે, તો એક ટર્મિનલમાંથી બીજા ટર્મિનલમાં યાત્રીઓને જવું હોય તો કેવું થતું કે યાત્રીઓ કાં તો કોઈ એવા ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરીને, કોઈ વેહિકલનો ઉપયોગ કરીને એક જગ્યાએથી ત્યાં બીજા ટર્મિનલમાં જતા. તો આના લીધે ટ્રાફિકની સમસ્યા રહેતી, પોલ્યુશનની સમસ્યા, આવા ઘણા બધા જે પણ જે પ્રોબ્લેમ છે એને સોલ્વ કરવા માટે હવે જે ઉપરથી જ ટ્રેન એક ટર્મિનલથી બીજા ટર્મિનલ સુધી ઉપર ને ઉપર યાત્રીઓને એક જગ્યાએથી બીજી જગ્યાએ, ટર્મિનલ એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જઈ શકશે. ક્લિયર? તો આ જે છે એર ટ્રેન પરિયોજના આપણા દિલ્હીની અંદર. ભારતની પ્રથમ એર ટ્રેન પરિયોજના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ જે નવી દિલ્હી ખાતે છે ત્યાં શરૂઆત. ઓટોમેટેડ પીપલ મૂવર. અહીંયા ભાઈ કોઈ પણ ડ્રાઈવર નહીં હોય. આનો મતલબ થાય ઓટોમેટેડ પીપલ મૂવર એટલે કે જે લોકો છે યાત્રી અને એક જગ્યાએથી બીજી જગ્યાએ. પણ ખાસ અહીંયા કોઈ પણ ડ્રાઈવર હોતો નથી, ઓટોમેટિક જ એ બધું ચાલશે. યાત્રીઓને એક ટર્મિનલથી બીજા ટર્મિનલ સુધી આવક જાવક કરવા માટે. અને ટ્રેક લંબાઈ કેટલી? 7.7 કિલોમીટર. 2027 સુધીમાં પ્રારંભ થશે એવો ટાર્ગેટ છે અને ખર્ચ કેટલો થશે? 3000 થી 4000 કરોડ. આ જે પ્રોજેક્ટ છે એ કોની દેખરેખ હેઠળ, એમાં કોણ સામેલ છે? તો GMR ગ્રુપ, જે ખાસ કરીને એરપોર્ટનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને લઈને તમને આ ક્યાંય ને ક્યાંય જોવા મળે જ. GMR ગ્રુપ છે એના અંડરમાં જે આ પ્રોજેક્ટ છે એ અત્યારે નિર્માણ કરે છે. ક્લિયર? પણ જો તમને પૂછવામાં આવે કે ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન, આ હાઇડ્રોજન ટ્રેનનું ટ્રાયલ રન ક્યાં લેવામાં આવ્યું? ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન એનું ટ્રાયલ રન તો એ છે સોનીપતથી જે જીંદ આવેલું છે ત્યાં, સોનીપતથી જીંદ જે છે જગ્યા એ ખાતે. તો એ આપણી ભારતની પ્રથમ હાઇડ્રોજન ટ્રેન. આ છે એર ટ્રેન પરિયોજના. હવે તાજેતરની અવનવી વાતોમાં ન્યૂઝ જોઈ લઈએ. રામમોહન નાયડુએ રાંચી એરપોર્ટ પર ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું અનાવરણ કર્યું અને ફીચર વોલનું ઉદ્ઘાટન કર્યું. હવે અહીંયા કયા મંત્રી છે? રામમોહન નાયડુ, આપણા ઉડ્ડયન મંત્રી. કેવા છે આ? ઉડ્ડયન મંત્રી, એવિએશન મિનિસ્ટર રામમોહન નાયડુ. કેબિનેટની અંદર જેટલા પણ અત્યારે મંત્રીઓ છે એમાં સૌથી યુવા વયના કોણ છે? આ રામમોહન નાયડુ. તો એણે રાંચીમાં જે એરપોર્ટ આવેલું છે ત્યાં ભગવાન બિરસા મુંડાની પ્રતિમાનું પણ અનાવરણ કર્યું અને ફીચર વોલનું પણ ઉદ્ઘાટન કર્યું છે. ઉડાન યોજના દ્વારા દેશભરમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપોર્ટ વિકસાવવામાં આવશે. ત્યાં કહેવામાં આવ્યું છે કે હજુ બી દેશભરમાં 100 નવા એરપોર્ટ અને 200 હેલીપોર્ટ વિકસાવવામાં આવશે.
બીજું અહીંયા શું કરવામાં આવ્યું, ઝારખંડના જે સ્થાનિક અને આદિવાસીઓ છે કારીગરો એના માટે સોહરાઈ પેન્ટિંગ કલા, ઝારખંડના સ્થાનિક અને આદિવાસી કારીગરો માટે સોહરાઈ પેન્ટિંગ કલા માટે અવસાર આઉટલેટ શરૂ કરવામાં આવ્યું, એટલે કે એક પ્રકારે એનું પ્લેટફોર્મ પૂરું પાડવામાં આવ્યું છે. બીજા ન્યૂઝ છે 21 મે ના રોજ આપવામાં આવ્યો, ભાઈ ચા દિવસ કઈ તારીખ છે, 21 મે આંતરરાષ્ટ્રીય ચા દિવસ. હવે થોડા સમય પહેલા રામમોહન નાયડુએ જે માલદીવ છે આ માલદીવની અંદર એક એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, એક આંતરરાષ્ટ્રીય એરપોર્ટનું ઉદ્ઘાટન કર્યું હતું, જેમાં આપણા ભારત તરફથી એને મદદ કરવામાં આવી છે. માલદીવને કંઈક $800 બિલિયન કે એવી કંઈક મદદ હતી, તો ભારત તરફથી મદદ કરેલી, અને એના ઉદ્ઘાટનમાં કોણ હાજર હતા, રામમોહન નાયડુ. તો એ એરપોર્ટનું નામ શું, માલદીવની અંદર થોડા સમય પહેલા ઉદ્ઘાટન કરેલું છે, તો એનું નામ છે હની માધુ ઇન્ટરનેશનલ એરપોર્ટ. એના પછી ન્યૂઝ છે બ્રિક્સ યુવા ઉદ્યોગ સાહસિકતા વર્કિંગ ગ્રુપની બેઠક ઇન્દોર મધ્યપ્રદેશ ખાતે યોજાશે. તમને ખ્યાલ છે ભાઈ, બ્રિક્સની આ વખતની બેઠક એટલે કે 2026 ક્યાં, તો આપણા ભારતની અંદર બ્રિક્સ 2026 બેઠક આપણા ભારતમાં, અને કેટલામાં ક્રમની, 18મા ક્રમની. તો અલગ અલગ બેઠકો ચાલુ જ છે અત્યારે અલગ અલગ જગ્યાએ. આપણે ગયા લેક્ચરની અંદર ન્યાય મંત્રીઓની બેઠક વિશે વાત કરેલી, એ ક્યાં થવાની, આપણા ગાંધીનગરમાં ન્યાય મંત્રીને લઈને. હવે આ કોને લઈને છે, તો યુવા ઉદ્યોગ સાહસિકતા છે એના વર્કિંગ ગ્રુપને લઈને અહીંયા ઇન્દોર મધ્યપ્રદેશમાં એની બેઠક થશે. બીજા એક ન્યૂઝ છે કોમનવેલ્થ શતરંજ સંઘના અધ્યક્ષ, કોમનવેલ્થ ગેમ્સ પણ થવાની છે આપણા ભારતમાં 2030માં. તો કોમનવેલ્થ શતરંજ સંઘના અધ્યક્ષ કોને નિયુક્ત કરવામાં આવ્યા, ભરતસિંહ ચૌહાણ, એની નિયુક્તિ કરવામાં આવી છે. કોમનવેલ્થ 2030 ક્યાં આયોજિત થશે, અમદાવાદની અંદર. અને આ કોની વચ્ચે હોય, જે બ્રિટનની ગુલામી હેઠળ દેશો હતા એ બધા દેશો વચ્ચેની ગેમ એટલે કોમનવેલ્થ ગેમ્સ. એના પછી ન્યૂઝ છે કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી અમિત શાહે અમદાવાદમાં નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન એટલે કે NID ખાતે ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કર્યું. ગૃહમંત્રી, આપણા ગૃહમંત્રી અને સહકારિતા મંત્રી જે અમિત શાહજી છે એ અમદાવાદમાં આવેલા. ત્યાં એક સંસ્થા છે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઇન, જેને NID કહેવામાં આવે. આ સંસ્થા ખાતે શેનું ઉદ્ઘાટન કર્યું છે, ઇનોવેશન એન્ડ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન અમિત શાહજી દ્વારા. ક્લિયર? તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. હજુ પણ જો તમે લાઈક ના કરી હોય તો આ લેક્ચરને લાઈક કરી દો, તમારા દોસ્તો સુધી શેર કરી દો, અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. જય હિન્દ.